નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે. છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. મારી નાની એવી આઈસ્ક્રીમની દુકાને મીરા નામની એક વિધવા મહિલા રોજ આઈસ્ક્રીમ લેવા માટે આવતી હતી. અને મિત્રો, એક દિવસે તેણે મને તેના ઘરે ફ્રીજમાં ગેસ ભરવા માટે બોલાવ્યો હતો. ત્યારે ઘરે કોઈ જ ન હતું. અને પછી એવું થયું હતું, હું તમને આગળની વાર્તામાં જણાવી રહ્યો છું. તો મિત્રો, ધ્યાનથી જરૂરથી સાંભળજો. ખરેખર તમારા હોશ ઉડી જશે. પણ મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા આપને જણાવી દઉં કે આ વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. તેનો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ કે જાતિ સમાજ સાથે સંબંધ હોતો નથી. આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને તે મનોરંજન માટે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલી છે. મિત્રો, તો દિલ ઉપર ના લેતા. ઓકે મિત્રો, મારું નામ સુરેશ છે અને હું એક નાના એવા ગામડામાં રહું છું. અને મિત્રો, મારી જિંદગી ખૂબ જ સરળ છે અને મારા માતા પિતાનું અવસાન હું ખૂબ જ નાનો હતો ત્યારે થઈ ગયું હતું. એટલે હું સમજતો પણ ન હતો ત્યારે. અને મિત્રો, હું વધુ અભ્યાસ પણ નહોતો કર્યો. હું ફક્ત મારા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધી ભણ્યો હતો. એટલે મને થોડું ઘણું આવડે છે. હું મજૂરી અને નાનું એવું મોટું કામ કરીને મારું જીવન ચલાવી રહ્યો હતો. અત્યારે મારી ઉંમર 24 વર્ષની છે અને હું ગરમીની સિઝનમાં ગામડાના ચોરા ઉપર નાની એવી આઈસ્ક્રીમની દુકાન ચલાવું છું. ને હવે મિત્રો, ગરમીના દિવસોમાં લોકો ઠંડક મેળવવા માટે મારી પાસે આઈસ્ક્રીમ લેવા માટે આવશે. એટલે કે લોકોને આઈસ્ક્રીમ ખાવાનું મન થશે. અને મિત્રો, ખાસ કરીને તો બાળકો મારી દુકાન પાસે ભેગા થઈ જતા હોય છે અને શરબત અને આઈસ્ક્રીમના કોન માંગે છે એટલે ઠંડુ કરે એમ. આમ તો મારી જિંદગી સામાન્ય હતી મિત્રો. સવારે રોજ વહેલા ઉઠવું અને આઈસ્ક્રીમના બેચ તૈયાર કરવાના, પછી દુકાન ખોલવી અને ગ્રાહકોને સર્વ કરવા. અને મિત્રો, સાંજે પાછી દુકાન બંધ કરીને ઘરે પાછું આવીને જાતે જ રસોઈ બનાવવાની અને પછી જમી લેવું. મિત્રો, એક દિવસ મેં જોયું હતું, રોજ એક મહિલા અમારી દુકાને આવે છે અને તેની સાથે એક નાની એવી લગભગ 4 વર્ષની દીકરીને લઈને આવે છે. એ બંને આવે છે અને તે નાની છોકરી ખૂબ જ નટખટ અને મીઠી હતી અને તે મારી દુકાન પાસે આવીને ઊભી રહી જતી હતી અને રમતો કરતી હતી અને આઈસ્ક્રીમના કલર પણ જોતી હતી. અને ત્યાર પછી એ એમની મમ્મીને કહેતી હતી કે મમ્મી, આપણે આ કલરવાળી આઈસ્ક્રીમ લઈએ. ત્યારે તેની મમ્મી શાંતિથી 2-3 આઈસ્ક્રીમ લેતી અને દીકરીને એક આપી દેતી હતી. અને મિત્રો, આવી રીતે ધીમે ધીમે મને લાગ્યું કે આ મહિલા મને ખૂબ જ ગમે છે અને તે ખૂબ જ શાંત અને સંસ્કારી છે અને તે મીઠું બોલતી હતી. પહેલી વાર જ મને અને તેની આંખોમાં એક અલગ જ પ્રકારનું દુઃખ દેખાયું હતું અને એક દુઃખની પાછળ એક મજબૂત સ્ત્રી અને હિંમતવાળી પણ. અને મિત્રો, હવે દરરોજ એમને મળતા મારું અને એની તરફ ધ્યાન ખેંચાવા લાગ્યું હતું. અને મિત્રો, ઘણા દિવસો સુધી આ આકર્ષણ આવી જ રીતે ચાલતું રહ્યું હતું. અને પછી હું અંદરથી સમજવા લાગ્યો હતો કે આ ફક્ત ગમ્યું નથી, આ તો પ્રેમ છે. પણ હિંમત કરીને એને કહેવું એ સહેલું નથી મારા માટે. હું એક સામાન્ય આઈસ્ક્રીમ વેચનારો હતો અને અનાથ છોકરો છું. મારું બીજું કોઈ નથી. અને તે એક સવાલી, સુંદર અને સંસ્કારી સ્ત્રી હતી. અને મને સમાજ શું કહેશે એ વિચારીને ડર લાગતો હતો, પણ દિલની વાત મનમાંથી જતી ન હતી. અને એક દિવસ બપોરનો સમય હતો અને ખૂબ જ ગરમી હતી. હું દુકાન ઉપર જ બેઠો હતો અને આઈસ્ક્રીમ વેચી રહ્યો હતો. અને ત્યારે એ મહિલા મારી દુકાને આઈસ્ક્રીમ લેવા માટે આવી હતી. અને મિત્રો, ગરમી ખૂબ જ હતી એટલા માટે એણે 2 આઈસ્ક્રીમ લીધા હતા. અને થોડી જ વાર પછી એ મને ધીમેથી કહ્યું હતું, સુરેશ, મારા ઘરે ફ્રીજનો ગેસ લીક થઈ રહ્યો છે અને હવે ફ્રીજમાં ઠંડક પણ નથી રહેતી. તમને થોડુંક આવડે છે તો રિપેર કરી આપશો મને, તો ફ્રીજ ઠંડુ રહે. એટલે મિત્રો, મને થોડુંક અચરજ લાગ્યું હતું, પણ મેં તરત જ હા પાડી હતી અને હું તેની સાથે તેના ઘરે ગયો. તેનું ઘર નાનું હતું પણ ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર હતું. તેણે મને ફ્રીજ બતાવ્યું હતું અને હું તે ફ્રીજને ચેક કરવા લાગ્યો હતો. તે દરમિયાન તે રસોડામાં ગઈ હતી અને ચા બનાવી હતી. મેં ફ્રીજનો ગેસ ચેક કરી લીધો હતો અને ભરી આપ્યો હતો. થોડુંક લીક હતું, બસ એક કનેક્શન ઢીલું પડી ગયેલું હતું, એટલા માટે એવું થતું હશે. થોડી વારમાં ફ્રીજ ફરીથી ઠંડુ થવા લાગ્યું હતું. તે ચા લાવી અને અમે બંને બેસીને ચા પીતા હતા. અને વાતચીત દરમિયાન એણે મને ધીમેથી કહ્યું હતું કે ખબર છે કે તમે મને પસંદ કરો છો, પણ કદાચ તમને ખબર નથી કે મને ખબર હોય એમ. હું એક વિધવા છું અને મારા પતિ 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં ચાલ્યા ગયા છે આ દુનિયા છોડીને. ત્યારથી હું મારી આ નાની દીકરી સાથે એકલી જ જીવન જીવી રહી છું. અને મેં થોડી વાર માટે ચૂપ રહીને વિચાર કર્યો હતો અને વિચાર્યું, તેના શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા હતા. અને
તેની આંખોમાં છુપાયેલું દુઃખ સ્પષ્ટ મને દેખાતું હતું. અને એ સમયે મિત્રો ત્યારે મને એવું લાગ્યું કે કદાચ ભગવાને મને એની પાસે કોઈ કારણસર જ મોકલ્યો હશે, અને એટલે મેં ધીમેથી કહ્યું હતું કે મીરા, તમે એકલા નથી, હું તમારું દુઃખ સમજી શકું છું અને હું તમને દિલથી પ્રેમ કરું છું. તમારા ભૂતકાળને લઈને મને કોઈ તકલીફ નથી, મને ફક્ત તમારું આજનું અને આવતીકાલનું જીવન જોવે છે. હું તમારી સાથે આખી જિંદગી જીવવા માટે તૈયાર છું. તમારી દીકરીને પણ હું પોતાની જેમ સ્વીકારીશ. અને મારા શબ્દો સાંભળીને તે થોડીક વાર ચૂપ રહી ગઈ હતી અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. અને મિત્રો થોડી જ વાર પછી એણે કહ્યું હતું, સુરેશ, મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે મારા જીવનમાં ફરી કોઈ આવી રીતે મને પ્રેમ કરશે, અને હું એક વિધવા છું, મારી દીકરી છે, અને આ બધું સાંભળીને ઘણા લોકો મારાથી દૂર થઈ જતા હોય છે, અને તમે પણ મારી દીકરીને પણ સ્વીકારો છો અને મને પણ. આજ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. અને એ દિવસ પછી અમારી નજીકતા વધવા લાગી હતી અને હું તેની દીકરી સાથે પણ ખૂબ જ રમતો કરવા લાગ્યો હતો. તે મને સુરેશ અંકલ કહીને બોલાવતી હતી અને હવે ધીમે ધીમે એની નજરમાં મને એક પિતાની છબી પણ દેખાવા લાગી હતી. અને ગામના લોકો પણ વાતો કરતા હતા. કોઈ કહેતા હતા આ વિધવા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યો છે, અને તો કોઈ કહેતા હતા કે શું તેની દીકરીને તે સ્વીકારી લેશે. પરંતુ મને સમાજની વાતોની ચિંતા ન હતી, અને મારું દિલ જાણતું હતું કે આ સાચો પ્રેમ છે. અને અંતે એક દિવસ પણ આવ્યો હતો જ્યારે અમે બંને મંદિરમાં ભેગા થઈને ભગવાનની સાક્ષીએ લગ્ન કરી લીધા હતા, અને નાની એવી દીકરીને પણ ફૂલોનો હાર લાવીને અમારા હાથમાં મૂકી દીધી હતી. અને તે ક્ષણે મને લાગ્યું કે ભગવાને અમે બંનેને એકબીજાને મળવા માટે જ બનાવ્યા હતા. અને મિત્રો, લગ્ન પછીનું જીવન પણ એકદમ બદલાઈ ગયું છે હવે. ત્યાર પછી મિત્રો, સાંજે હું દરરોજ દુકાન પરથી ઘરે આવું છું ત્યારે દરવાજા ઉપર મારી પત્ની મારી રાહ જોઈ રહી હોય છે, અને મારી દીકરી દોડીને મારી ગોદમાં આવીને બેસી જાય છે. અને આ સમય મારા માટે દુનિયાનું સૌથી મોટું સુખ બની ગયું હતું. મિત્રો, આજે ઘણા વર્ષો વીતી ગયા છે અને મારી દીકરી સ્કૂલમાં ભણે છે અને બધાને ગર્વથી કહે છે આ મારા પપ્પા છે. અને એ શબ્દ સાંભળીને મારું હૃદય પણ આનંદથી ખૂબ જ ભરાઈ જાય છે. અને હવે અમે બધા ખૂબ જ ખુશ છીએ. મિત્રો, મને હવે સમજાયું કે સાચો પ્રેમ એ માણસની પરિસ્થિતિ પર આધાર રાખતો નથી, અને પ્રેમ એ દિલની વાત છે. જો મિત્રો હિંમત રાખીને દિલથી કોઈને સ્વીકારી લઈએ ને તો જીવન ફરીથી સુખી થઈ જાય છે. અને મિત્રો, આ મેં ખોટું કર્યું કે સાચું કમેન્ટમાં કહેજો. અને આવી વાર્તા તમારી સાથે થાય તો તમે શું કરો એ પણ કહેતા જજો. મિત્રો, આ વાર્તા ફક્ત મારી નથી પણ ઘણા એવા લોકોની છે જે જીવનમાં પોતાના પ્રિયજનો ગુમાવીને ફરીથી પ્રેમને અપનાવે છે. અને ક્યારેક આઈસ્ક્રીમની દુકાન પર શરૂ થયેલો એક સામાન્ય સંબંધ આખું જિંદગી બદલાવી દે છે. અને મિત્રો, આમાંથી થોડું ઘણું શીખવા મળ્યું હોય તો મને આ કોમેન્ટમાં કોમેન્ટ કરતા જજો. આ નાની એવી પ્રેમ કથા તમને ગમી હોય તો પ્લીઝ નાની એવી કોમેન્ટ પણ જરૂરથી કરતા જજો. અને જતાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ના જતા. વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને હા, એ લવ સ્ટોરી આના કરતાં પણ ખૂબ જ મજેદાર રહેવાની છે આવતીકાલની, તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, આપ સૌનો દિલથી આભાર વિડીયો જોવા માટે. અને મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને શૈક્ષણિક ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ, વ્યક્તિ, જાતિ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મનોરંજનના હેતુથી જોજો, કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. ધન્યવાદ મિત્રો, અને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે મિત્રો.